જયંતિ હા હા જડ્યા જય સચ્ચિદાનંદ અવાજ મોટો ને આમ આપણું આખું સર્ચાઈ કરવો પડે કોમ્પ્યુટર તો ફટ કરી પકડી પડે. ચાલો સારો માણસ આપણને છેતરી ગયો તે કેવું એ ભયંકર ભૂલ છે. તેના કરતા તેને દોર મારેલી હોત તો સારી. આજે એક શુદ્ધાત્મા છે, બીજો શુદ્ધાત્મા છે. કોણ કોને છેતરી શકે, કોણ કોને પોતે છેતરનારો, પેલા છેતરનારો, આપણે છેતરાઈ ગયા. પણ પૂતગલની હેરાફેરી થાય એમાં આપણે આ બુદ્ધિ વાપરીએ છીએ. જેમ અહીંથી 10,000 અહીં આવ્યા ચોરી કહેવાય છે, અહીંથી 10,000 આપ્યા એને દાન કહેવાય છે. આ દાન ને ચોરી બેવ પૂતગલ છે. છેતરાવું છેતરવું બધું પૂતગલ છે. એક જ પૂતગલની બાકી છે. એમાં આપણે આત્મા ગુનો ઉભો કરીએ છીએ, એ આત્માને ગુનેગાર ઠરાવીએ છીએ. એટલે એ દ્રષ્ટિ રાખો કે એ આત્મા છે, હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા છે. જયંતિનો છેતરવાનો કાળ ઉભો થયો, તે છેતરનારો નિમિત્ત મળ્યો. નિમિત્તનો શું દોષ? પણ પેલું પૂતગલે ગુનેગાર નથી આપણી માટે. તો આપણો જ ગુનાનો દંડ આપણને કુદરત મોકલે છે. કયા નિમિત્તને ગુનેગાર ઠરાવીશું? તમારા 10,000 પૈસા ગયું હતું, તાર જવું નતું, પેલો ગમે તેટલું લાવે. આપણે આપણો પૈસો શું કામ જતો રહ્યો આપણને છોડી? લોકો પૈસા આપે છે કે પેલા માણસે આપ્યો? આપણે ના પકડીએ. પણ ના, પૂતગલનો સ્વભાવ જ છે, એનો કાળ પાક એટલે વયા જ કરે. બરફને 10 કલાક થાય ને ત્યાં 10 કલાકમાં ઓગળતો આવડું હોય મોટું ચોસલું, તો આવડું જીવનું થઈ જાય. તો બોલે એ પૂતગલના પૈસો પૂતગલ, દેહ પૂતગલ, ખાવાનું પૂતગલ, બધું સંસારની બધી સંપત્તિ પૂતગલ. બરફના ઢગલા ઉપર ઉભા રહેવું ને એ અહંકારનો ધંધો છે. પછી ઓગળી રડે ને પછી રડવા બેસે. ઓગળી જાય પેલો ઢગલો એટલે પછી રડો. માનનો ઢગલો, કીર્તિનો ઢગલો, બધી સંપત્તિ બધી છોટે ઓગળી જશે. પૂતગલની સંપત્તિ. અને પછી ગુનેગાર કોકને ઠરે કે આણે મારું બગાડ્યું, આણે મને ખસેડ્યો, ફાઉન્ડેશનમાં હું હતો, પાયામાં હતો, મને બહાર મૂક્યો અને પોતે પેસી ગયો. એના શેનું તોફાન માડ્યું છે? અરે પૂતગલને કહે ને વ્યવસ્થિત ખસેડાને રહેવાનું જ નથી. પૂતગલ કાળ ક્ષેત્ર સાથે જોઈન્ટ છે. કયા ક્ષેત્રમાં કેટલો કાળ આ દેહ ઉભો રહે છે ને હિસાબ વ્યવસ્થિત ગોઠવાઈ ચૂકેલો છે. અને અહંકાર માનસ કે હું ઉભો રહે છે, મને ખસેડે જ કાર્ય કરતા. આપણને ઓળખતા નથી. સૌથી પહેલું જ્ઞાન નરદેવમાં આપણે લીધેલું. શું તું નોય આ પૂતગલ, તું આત્મામાં આવો. આ છેતરનારો છેતરાનારો બેવ પૂતગલ. હજામે પૂતગલ અને વાળ કપાય તે પૂતગલ. બોલો, દવાએ પૂતગલ અને ડોક્ટરે પૂતગલ, દર્દીએ પૂતગલ. આ ડિસિઝન ને કઈ દવા પીએ પૂતગલ. બોલો, પૂતગલ નું કરે છે. તમે ચેતન શું કામ ગુનામાં હાથ ગાળો છે? અગ્નિએ પૂતગલ ને કડોએ પૂતગલ. અને હાથ ગાળો અને આપણે દુઃખી થઈએ. પછી ખરેખર હાથે પૂતગલ છે, દુઃખી થનારો પૂતગલ છે. તમે ઓળખો ને આ દુઃખી થનારો કેમ છે? અણસમજણથી છે. સમજાય કે નહીં? હા, થોડું સમજાવ્યું છે, પણ હજી મને એમ લાગે છે કે પ્રશ્નમાં રહે છે કે કોઈને ગાળ ભાંડવી તેના કરતા કોઈને ધોલ મારવી એમાં ઓછો ગુનો છે. કારણ કે ગાળ ભાંડવી એ ભયંકર ગુનો છે. આમ તો ગુનો તો બંનેમાં છે, તો કમ્પેરિઝન બતાડે છે. પરંતુ પેલામાં કેવી રીતના વધારે છે? દાદા શું કહેવા માંગે છે સમજાતું નથી. હા, કેવડું મોટું કહેવાય. છેતરી ગયો એટલે કેવડો મોટો આક્ષેપ મૂકીએ છીએ આપણે. તો તમે કોકનો 25,000 લીધા હોય અને પછી 25,000 પેલા પાછા ચૂકવો, તમારા ઘરમાં પેલા બધા ચર્ચા કરે કે પેલો માણસ આપણા 25,000 લઈ ગયો. તો બોલો, તમને ખબર છે કે મેં 25 લીધેલા પાછા આપું છું, બીજાને ખબર નથી, તો એ તો ગુનો ઉભો કરે કે ના કરે કે આ માણસ છેતરી ગયો, પૈસા ચીટી કરી લઈ ગયો. તો ખરેખર તમારું દેવું પૂરું થાય છે, એમાં એનો શું ગુનો? હા, એ બરાબર છે. પછી એ આક્ષેપ મૂકો કેવડી મોટી ભૂલ કહેવાય. આમાં કેવું છે, આ જે ભાવ બગડે છે ને એ આવતો ભાવ બગાડે છે. અને ધોલ મારો છે તો હમણાં ઠેકાણે પડી જશે હિસાબ. અહીં નહીં 2 કલાકમાં ઠેકાણું. ભાવ બગાડે ને, આ ભાવે બગડે ને આવતો ભાવે બગડે, ભાવ બગડે, વેર બાંધી. આપણે તો એક ભાવ બગડે નહીં એવું જાગૃતિ રાખવા માંગીએ છીએ. આ ભાવ જ ના બગડવો જોઈએ, ભાવ બગડે નહીં આપણા. સમજાય ને? આમ તો બંને ડિસ્ચાર્જ હોય છે. આમાં કેવું છે, ધોલ મારીએ ને તે પૈસામાં પેલો મારે કે ના મારે, હિસાબ પટ્યું જ થઈ જાય. તમે ચીતર્યું એટલે તમારા સ્ટોકમાં રહ્યું, તમારો સ્ટોક તમારે ભોગવવો પડશે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મનું દાદા વિભાજન બતાડે છે. સમજે ને? હા, જય શ્રી કૃષ્ણ. તમે શું કહ્યું? સ્થૂળ જ ગુના કરવા, સૂક્ષ્મ નહીં કરવાના.
નથી પહોંચાતું હજુ ત્યાં સુધી. એમ સ્થૂળ કર્યા કરશો, સૂક્ષ્મ નહીં કરવાનું. સૂક્ષ્મ આવતે બહુ બગાડે ને આપણે. સ્થૂળ કરાય એવું દાદાએ કહ્યું છે ને. અરે દાદાએ કહ્યું છે કે આય ના કરશો ને આય ના કરશો, આ ગુનેગારને જુદો રાખો. સમજાય છે ને? જય શ્રી દીપકભાઈ, જય